શ્રી વણીકર દાદા આશ્રમ શાળા નેલસુર ખાતે સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવવામાં આવ્યો। ગરબાડા તાલુકાના નેલસુર ગામે વણીકર દાદા આશ્રમ શાળાના 50 વર્ષ પૂર્ણ થતા આશ્રમ શાળા પરિવાર આયોજિત સુવર્ણ જયંતિ મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમના ઉદ્ઘાટક અને અધ્યક્ષ દાહોદના જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર, મુખ્ય મહેમાન તરીકે ગોપાલભાઈ ધાનકા, અતિથિ વિશેષ તરીકે સુરમલભાઈ વહુનિયા, રાજેશકુમાર ભાભોર, જિલ્લા પંચાયતના સભ્ય શ્રી કિરીટભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત સંસ્થાના પ્રમુખ શ્રી અનિલભાઈ બામણિયા, ઉપપ્રમુખ શ્રી કાળુભાઈ ભુરિયા, મંત્રી શ્રી ધુળાભાઈ બારિયા અને આમંત્રિત મહેમાનોમાં કિરણસિંહ ચાવડા, સીમાભાઈ રાઠોડ, સળુભાઈ ભુરા, અમરસિંહ ગોહિલ, મંગળસિંહ બારિયા, માનસિંહભાઈ રાઠોડ, અમરસિંહ રાઠોડ તથા વાલીઓ, ગ્રામજનો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, શિક્ષકશ્રીઓ, બાળકો ઉપસ્થિત રહ્યા હતા। આશ્રમ શાળાના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા। પૂર્વ કર્મયોગી શિક્ષકો, કર્મચારીગણ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો ખેસ આપી સન્માન કરવામાં આવ્યો હતો। ભૂતપૂર્વ કર્મી અને શાળાના પ્રથમ વિદ્યાર્થી ચંદુભાઈ બામણિયાનો પોતાના અનુભવો જણાવ્યા હતા। આ ઉપરાંત શાળાના બાળકોએ કરેલ જુદી જુદી વિવિધ પ્રવૃત્તિઓના સંગ્રહાલય હોલને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। બાળકોએ રજૂ કરેલ કાર્યક્રમને મહેમાનોએ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા રોકડ ઇનામો આપવામાં આવ્યા હતા। પ્રાસંગિક પ્રવચન જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર, ગોપાલભાઈ ધાનકા, સુરમલભાઈ વહુનિયા, રાજેશકુમાર ભાભોર, કિરીટભાઈ પટેલે કર્યા હતા। તેમણે પૂજ્ય દીતા ગુરુજી ઠક્કરબાપા વણીકર દાદા હતા એ આદિવાસી વિસ્તારના બાળકો માટે શિક્ષણ માટે કરેલ ચિંતાઓ તથા આશ્રમ શાળાઓ શરૂ કરી હતી અને તેણે જાગૃત રાખવાના પ્રયત્નો કર્યા હતા। સ્વાગત પ્રવચન પંચમહાલ જિલ્લા આદિવાસી વિકાસ પરિષદના પ્રમુખ અનિલભાઈ બામણિયાએ કર્યું હતું। આશ્રમ શાળાનો અહેવાલ મંત્રી ધુળાભાઈ બારિયાએ આપ્યો હતો, જ્યારે આભાર વિધિ સંસ્થાના ઉપપ્રમુખ કાળુભાઈ ભુરિયાએ કરી હતી। કાર્યક્રમનું સંચાલન આશ્રમ શાળાના ચપળ અને તેજસ્વી શિક્ષિકા જાગૃતિબેન પટેલે કર્યો હતો। રિપોર્ટર ચંદુભાઈ મોહનિયા, દાહોદ।